ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પેસિફિક આ ચેપ્ટરની અંદર VSEPR થિયરી સંયોજકતા બંધનવાદ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન અપાકર્ષણ બળનો સિદ્ધાંત VSEPR થિયરી આપણે જોઈ હતી, જેની અંદર આપણે કક્ષકોનો આકાર કઈ રીતે નક્કી થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી હતી. આજનો આપણો લેક્ચર છે એ છે પરમાણવીય કક્ષકોના સંમિશ્રણ, કે આપણે જોયું છે કે સહસંયોજક બંધ એ કઈ રીતે રચાય છે, તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય છે. તો સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કઈ રીતે રચાય છે, કક્ષકો કઈ રીતે એકબીજામાં સંમિશ્રણ પામશે તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ આ વખતે. સ્પેસિફિક સહસંયોજક બંધ વિશે, કે સહસંયોજક બંધમાં કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થશે. બરાબર. તો આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ કે જ્યારે બે પરમાણવીય કક્ષકો એકબીજાની નજીક આવીને બંધ બનાવે છે, શું થાય છે? બે પરમાણવીય કક્ષકો એકબીજાની નજીક આવીને બંધ બનાવે છે ત્યારે તે પરમાણવીય કક્ષકોનું શું થાય છે? સંમિશ્રણ થાય છે. કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો હવે જો આ સંમિશ્રણની વાત કરીએ તો તે સહસંયોજક બંધના આધારે આપણે સંમિશ્રણ સમજાવી શકીએ છીએ. સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધની વ્યાખ્યા તો આપણી આવી હતી કે જ્યારે કોઈ પણ બે પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકબીજા સાથે જોડાય છે, તો તે વખતે રચાતા રાસાયણિક જે બંધ છે જેને આપણે સહસંયોજક બંધ કહેતા હતા. અહીં આપણે વાત કરવાના છીએ તેના પ્રકારોની, અને પ્રકારોના આધારે કક્ષકોનું સંમિશ્રણ આપણે સમજાવીશું. તો સહસંયોજક બંધના બે પ્રકાર છે. એક છે સિગ્મા બંધ અને બીજો છે પાઈ બંધ. તો સંમિશ્રણના આધારે આ બે પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. પરમાણવીય કક્ષકોના સંમિશ્રણના આધારે પ્રકાર નક્કી કરવામાં આવ્યા છે. તો એવું આપણે સમજીએ કે સહસંયોજક બંધ ધરાવતી કક્ષકો જ્યારે, એટલે કે સંયોજકતા કોષમાં જ્યારે ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષક છે અને બીજા ઇલેક્ટ્રોન ધરાવતી બીજી એક કક્ષક છે સામેનો પરમાણુ, તો જ્યારે એકબીજામાં તે કઈ રીતે કક્ષકોના શીર્ષથી શીર્ષ, એટલે કે અક્ષથી અક્ષ, સ્પેસિફિક શીર્ષથી શીર્ષ સંમિશ્રણ પામે ત્યારે જે બંધ રચાય તેને આપણે શું કહીશું? સિગ્મા બંધ કહીશું. શીર્ષથી શીર્ષ એટલે કઈ રીતે આપણે સમજીએ? ફોર એક્ઝામ્પલ એની અંદર આપણે લઈ લઈએ છીએ એસ કક્ષકોનું સંમિશ્રણ. આપણી જોડે S, P, D, F કક્ષક છે, પરંતુ અહીં આપણે ફક્ત S અને P કક્ષકના સંમિશ્રણથી રચાતા જે બંધ છે એના વિશે જ આપણે અભ્યાસ કરવાના છીએ. ફોર એક્ઝામ્પલ S સંમિશ્રણ. હવે S કક્ષકનો આકાર તો કેવો છે? ગોળાકાર છે, આપણે જાણીએ છીએ. S કક્ષકનો આકાર તો ગોળાકાર છે. તો જો આપણે અહીં બે S કક્ષક લઈએ, બરાબર, તો S કક્ષકમાં તો શું થશે કે એકબીજાથી ગમે તે એંગલથી તે જોડાય. S કક્ષક એકબીજાની ગમે તે એંગલથી જોડાય તો શું થશે? તે સામસામે જ અથડાશે. સામસામે, કેમ કે ગોળાકાર આકાર છે તો તેનું સંમિશ્રણ કેવું થશે? શીર્ષથી શીર્ષ જ થશે. સિગ્મા બંધ રચાશે. એટલે હંમેશા યાદ રાખજો, એક MCQમાં પૂછાઈ શકે છે કે કઈ કક્ષક ફક્ત
કઈ કક્ષક ફક્ત કયો બંધ? તો સિગ્મા બંધ જ રચે. તો એસ કક્ષક ફક્ત ને ફક્ત સિગ્મા બંધ જ રચી શકે. બીજી કોઈ કક્ષક હશે એમાં પાઈ બંધ પણ તે રચી શકે, બીજો પ્રકાર આપણે જોઈશું. પરંતુ એસ કક્ષક હંમેશા સિગ્મા બંધ જ રચશે. અહીંયા આપણે લખી દઈએ કે એસ કક્ષક હંમેશા સિગ્મા બંધ રચશે. એટલે કે એવું નહીં કે એસ સંમિશ્રણ જ થતું હોય. એસ કક્ષક સાથે કોઈ પણ કક્ષકનું સંમિશ્રણ થતું હોય. એસ કક્ષક સાથે બીજું કોઈ પણ કક્ષા સામે હોય પણ તેનાથી તે કયો બંધ રચશે? સિગ્મા બંધ જ રચાશે. સિગ્મા બંધ જ રચાશે. બરાબર. ચલો બીજું આપણે જોઈએ. હવે એસ કક્ષક સાથે લઈ લઈએ છીએ એસ પી સંમિશ્રણ. બરાબર. તો આપણી આ એસ કક્ષા છે અને એની સામે પી કક્ષા. બરાબર. એસ કક્ષક પી કક્ષક. બરાબર. ડમ્બેલ આકાર એનો હોય છે શેપ. તો એનાથી જે રચાતી સંમિશ્રણ છે આ જે સંમિશ્રણ થશે જેને આપણે શું કહીશું? એસ પી સમમિશ્રણ. એકદમ સિમ્પલ છે. આ છે એસ એસ સમમિશ્રણ. બરાબર. એસ એસ સંમિશ્રણ જોયું આપણે. એસ પી સંમિશ્રણ. અને હવે એક લાસ્ટ જોવાના છીએ, એ છે પી પી સંમિશ્રણ. તો આપણે પી કક્ષકો કઈ રીતે લઈશું? તો શીર્ષથી શીર્ષ એકબીજા સાથે જોડાય સામ સામે. આ થઈ જશે પી પી સંમિશ્રણ. તો આ જે ત્રણ સંમિશ્રણ આપણે જોયા, બરાબર. આ ત્રણ સંમિશ્રણ કયા પ્રકારના છે? તો તેને આપણે સિગ્મા બંધ કહીશું. શું કહીશું? સિગ્મા બંધ કહીશું. તો જ્યારે સહસંયોજક બંધ ધરાવતી કક્ષકો છે, કોઈ પણ બે પરમાણુઓ લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે CO2 અણુ લઈએ કે CH4 લઈએ, આપણે એનું એક્ઝામ્પલ પણ હમણાં હું તમને બતાવીશ. તો સંમિશ્રણ ધરાવતી કક્ષકો શું કરે છે? એકબીજા સાથે શીર્ષથી શીર્ષ જોડાય. તો પછી બનતું જે સંમિશ્રણ છે તેને કયો બંધ કહીશું? આપણે સિગ્મા બંધ કહીશું. શું કહીશું? સિગ્મા બંધ કહીશું. બરાબર. ચલો ત્યારબાદ નીચેનો આપણો બીજો ટોપિક છે સિગ્મા બંધ, અને બીજો સહસંયોજક બંધ કયો છે? તો પાઈ બંધ છે. તો પાઈ બંધની રચનામાં પરમાણવીય કક્ષકો એવી રીતે સંમિશ્રણ થાય છે કે તેમની અક્ષ કેવી રહે છે? એકબીજાને સમાંતર રહે. એકબીજાને સમાંતર રહે.
અને આંતરકેન્દ્રીય અક્ષ લંબ હોય. આપણે સમજીએ ફિગર દ્વારા. આમ બાજુમાંના મિશ્રણને રીતે બાજુ એ શીર્ષ નહીં, અહીંયા શું થાય છે, બાજુઓનું સંમિશ્રણ થાય છે. તો બાજુઓના સંમિશ્રણના કારણે શું થશે, રચાતા સંમિશ્રણને પાઈબંધ કહેવામાં આવે છે. અને શું થાય છે કે રચનામાં ભાગ લેતી જે પરમાણવીય કક્ષકો છે તેના તલની ઉપર અને નીચે રકાબી જેવા આકારના બે ભારિત વાદળ રચે છે. ફિગર આપણે ડ્રો કરીશું એમાં તમને વધારે આઈડિયા આવશે. તમને કીધું કે એસ કક્ષક હશે એ તો ફક્ત અને ફક્ત સિગ્મા બંધ જ બનાવી શકે. પી કક્ષક છે કે જે પાઈબંધ બનાવી શકે છે. બરાબર, પી કક્ષક છે કે જે પાઈબંધ બનાવી શકે છે. તો આપણે એક્ઝામ્પલમાં એ લઈ લઈએ પી સમમિશ્રણ. બરાબર, અહીંયા શું થશે કે શીર્ષથી શીર્ષની બાજુઓ એકબીજા સાથે સંમિશ્રણ પામશે. એટલે એના માટે હું આ રીતે દર્શાવું છું એને. આ એક પી કક્ષક છે, આ બીજી પી કક્ષક થઈ. એની બાજુઓ એકબીજા સાથે સંમિશ્રણ પામશે. બરાબર, આ થઈ જશે પી સમમિશ્રણ. પણ આનાથી કયો બંધ રચાશે, પાઈ બંધ. અથવા તો એને દર્શાવવું હોય તો આપણે એક તલ લઈ લઈએ, રચનામાં તલ લઈ લઈએ, એની ઉપરની બાજુ આ રીતે એક આકારમાં શું થાય છે, બે ભારિત વાદળ રચે છે. આ શું થઈ જશે, આ સિમ્બોલ થઈ જશે કોનો, પાઈબંધનો. તો જેને શું કહેવામાં આવે છે, પી સંમિશ્રણ કહેવામાં આવે છે. બરાબર, તો સિગ્મા બંધ અને પાઈ બંધ. હજી અગત્યની વાત એ તમારે યાદ રાખવાની છે કે બંધની પ્રબળતા તો બંધની પ્રબળતા છે તે સંમિશ્રણ પર આધાર રાખે છે. સંમિશ્રણ પર આધાર રાખે છે. બંધની પ્રબળતા શું છે, તે સંમિશ્રણ પર આધાર રાખે છે. બરાબર, તો સંમિશ્રણ વધારે તો બંધની પ્રબળતા વધારે. તો એવું કહી શકીએ અહીંયા કે સિગ્મા બંધ નું સંમિશ્રણ નું પ્રમાણ પાઈ બંધ કરતા વધારે છે. આથી સિગ્મા બંધ ની પ્રબળતા પાઈ બંધ કરતા વધારે છે. બરાબર, પાઈ બંધ બાજુઓના સંમિશ્રણ કરતા શીર્ષથી શીર્ષ સંમિશ્રણ વધારે થાય છે. જેવું કહી શકાય કે ફોર એક્ઝામ્પલ આ પી કક્ષકો લઈએ તો એકબીજાને શીર્ષથી શીર્ષ સંમિશ્રણ થાય તો તે પાઈબંધ રચશે, અને એકબીજાથી બાજુ સંમિશ્રણ થાય તો તે સિગ્મા બંધ રચશે. પણ શીર્ષથી શીર્ષ સંમિશ્રણ તે વધુ પ્રબળ છે, તેનું સંમિશ્રણનું પ્રમાણ વધારે હોય છે. આથી પાઈબંધની પ્રબળતા કેવી હોય છે, સિગ્મા બંધ કરતાં વધારે હોય છે. બરાબર,
હજી એક વસ્તુ સમજવાનું છે, તો ક્યારે સિગ્મા બંધ રચાશે, ક્યારે પાઈ બંધ રચાશે, તો આપણે એના માટે સ્પેસિફિક એક લાઈન લખીએ છીએ કે કોઈ પણ બે પરમાણુઓ વચ્ચે રચાતો સૌ પ્રથમ બંધ સિગ્મા બંધ હોય. સૌ પ્રથમ રચાતો બંધ કયો હોય? એ સિગ્મા બંધ હોય. આ વસ્તુ યાદ રાખવાનું છે. સૌ પ્રથમ કયો બંધ રચાશે? તો સિગ્મા બંધ રચાશે. બરાબર. જો તે જ બે પરમાણુઓ વચ્ચે બીજો બંધ રચાય તો તે પાઈ બંધ હોય. તો તે કેવો હોય? પાઈ બંધ હોય. બરાબર. દાખલા તરીકે આપણે O2 અણુ લઈ લઈએ તો ઓક્સિજન વચ્ચે જ્યારે એક બંધ હશે અને પછી બીજો બંધ રચાય છે, તો એમાંથી એક સિગ્મા બંધ હશે સૌથી પહેલો, અને બીજો રચાતો બંધ એ પાઈ બંધ હશે. બરાબર. પછી બીજું એક વસ્તુ કહી દઈએ કે જો બે સમાન, હવે પાછું બીજું એક એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. આ બે સમાન પરમાણુઓ વચ્ચે જ બંધ રચાયો. હવે જો આપણે CH4 લઈએ છીએ તો પછી એક કાર્બન એક હાઇડ્રોજન વચ્ચે એક જ બંધ રચાય છે, બીજા જોડે પણ એક જ બંધ રચાય છે, ત્રીજા જોડે પણ એક જ બંધ રચાય છે. તો તમે એવું ના સમજતા કે અહીંયા એક સિગ્મા હશે ને બાકીના 3 પાઈ હશે. ના, કોઈ પણ બે પરમાણુ સ્પેસિફિક કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પહેલો બંધ રચાયો તો તે સિગ્મા બંધ હશે. હવે જો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બીજો બંધ રચાઈ શકે તો તે પાઈ બંધ હશે. પરંતુ પહેલો બંધ રચાયો એ તો કેવો હશે? સિગ્મા બંધ જ હશે. બરાબર. આ વસ્તુ સમજવા જેવી છે. હજી આપણે થોડા એક્ઝામ્પલ લઈએ છીએ આના, કેમ કે આની અંદર મોટાભાગે સ્ટુડન્ટ્સો મિસ્ટેક કરતા હોય છે. બરાબર. તો એ એક્ઝામ્પલ આપણે એ રીતે લઈએ છીએ. બીજું એક વાક્ય લખીએ છીએ અહીંયા આપણે આ વસ્તુ તો લખી જ છે. કોઈ પણ બે પરમાણુ વચ્ચે રચાતો સૌ પ્રથમ બંધ એ સિગ્મા બંધ હોય. બરાબર. બીજું કે કોઈ પણ બે પરમાણુઓ વચ્ચે મહત્તમ એક જ સિગ્મા બંધ હોય. જો બે પરમાણુઓ વચ્ચે એકથી વધુ બંધ રચાય તો તેમાં એક સિગ્મા બંધ હોય અને બાકીના બધા પાઈ બંધ હોય. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ છીએ નાઇટ્રોજન, N2 લઈએ તો નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે. ઓકે. તો એમાંથી 3 બંધ છે. 3 પાઈ નહીં હોય, 3 સિગ્મા નહીં હોય, પણ એક બંધ સિગ્મા હશે, એમાં ફિક્સ છે. બરાબર. તો એમાંથી એક બંધ શું હશે? આપણે કહી દઈએ કે આને સિગ્મા બંધ કહી દઈએ. તો બાકીના બે શું હશે? તે પાઈ બંધ હશે.
બરાબર, મહત્તમ બે પરમાણુઓ વચ્ચે એક જ સિગ્મા બંધ રચાય, બાકીના બે શું હશે? પાઈ બંધ હશે. બરાબર, તો આ વસ્તુ એક સમજવા જેવી છે. વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કેમ કે આવા એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે નીચેના સંયોજનમાં કેટલા પાઈ બંધ છે, કેટલા સિગ્મા બંધ છે, તો ગણતરીમાં ભૂલ થતી હોય છે. તો કોઈ પણ પરમાણુઓ વચ્ચે રચાતા બંધ લઈએ, જો એમાં દરેકમાં જો એક બંધ હોય તો તે એક બંધ સિગ્મા બંધ જ હશે. જો બે બંધ હોય તો એક બંધ સિગ્મા હશે, બીજો બંધ પાઈ હશે. જો ત્રણ બંધ હોય બે પરમાણુ વચ્ચે તો એક જ સિગ્મા હશે, બાકીના બે કેવા હશે? પાઈ બંધ હશે. બરાબર, તો આ ટોપિક યાદ રાખવાનો છે, સિમ્પલ ટોપિક છે. તો આજનો આપણો લેક્ચર અહીં જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંકરણ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કક્ષકોના સંમિશ્રણથી કઈ રીતે બંધ રચાય છે, વધુ આપણે ડિટેલમાં જોઈશું.